કલ્પવૃક્ષ પરિવારને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર મહાદેવ, રાધે રાધે। આજના વિડીયોની અંદર તમને લઈ જવા છે કાઠિયાવાડની ધરતી ઉપર, સ્પેશિયલી સારંગપુર, ગઢડા ગોપીનાથજી મહારાજના દર્શન અને વચ્ચે આર્યન ભગત કે જે આપણા ગુજરાતના એક બાળ ભક્ત છે, જેમની નવી બની રહેલી ગૌશાળા, એમની પણ વિઝિટ તમને કરાવવાની છે। તો આ વિડીયોની અંદર છેક સુધી જોડાયેલા રહેજો, ખૂબ જ આનંદ આવશે, ઘેર બેઠા દર્શન તમે કરી શકશો। સારંગપુરની અંદર અમારા એક સત્સંગી જે જુનાગઢથી સંઘ લઈને આવ્યા હતા, તો એમણે પણ સારંગપુર મંદિર ઉપર ધજા ચડાવવાનો સંકલ્પ હતો। એ નિમિત્તે સુંદર અદ્ભુત દર્શન હનુમાનજી મહારાજના મંદિર કેમ્પસના દરેક વસ્તુ તમને નજીકથી દર્શન કરાવીશું। અને ત્યારબાદ ગઢડા ગોપીનાથજી મહારાજ કે જે સ્વામિનારાયણ સંપ્રદાયનું ખૂબ જ પ્રસિદ્ધ તીર્થધામ છે, તો ગોપીનાથજી મહારાજના પણ ખૂબ જ નજીકથી તમને દર્શન કરાવવા છે। તો આ વિડીયોની અંદર છેક સુધી જોડાયેલા રહેજો। આવો આપણે કાઠિયાવાડની પવિત્ર ધરા ઉપર જઈએ। કષ્ટભંજન દેવની જય, ઘનશ્યામ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, સિયાવર રામચંદ્ર ભગવાનની જય। અમે અત્યારે સારંગપુર જવા માટે નીકળ્યા છીએ। 22 જુલાઈ બુધવારનો દિવસ છે, રાત્રિના 2 વાગ્યાનો સમય છે અને અત્યારે અમે સારંગપુર જવા માટે નીકળીએ છીએ। અમારી આ જર્નીમાં જોડાયેલા રહીજો। આવો તમને કાઠિયાવાડ દેખાડું, એ સાથે સારંગપુરની ધરતી કે જ્યાં કષ્ટભંજન દેવ વિરાજમાન છે, આજે ધામના બહુ નજીકથી દર્શન કરવા છે અને હનુમાનજી મહારાજ તમને દર્શન કરાવવા છે। સાથે જોડાયેલા રહેજો। જય કષ્ટભંજન દેવ। અમે અત્યારે સારંગપુર હનુમાનજી મહારાજના મંદિરના કેમ્પસમાં પહોંચી ગયા છીએ। આશરે 4 કલાકનો સમય લાગ્યો છે। પાછળ વિશાળ ભવ્ય ગેટ છે। બહુ ઘણા સમય પછી અહીંયા આવવાનું થયું છે દાદાના દર્શને, પણ વિકાસ ઘણો બધો છે, ઘણું બધું લાઇટિંગ, ઘણા બધા દરવાજા અને દેખાય છે તમને જે સુંદર દાદાનું મંદિર છે આ। ચાલો આપણે નજીકથી દર્શન કરીએ।
કષ્ટભંજન દેવની જય. તો આપણે સારંગપુર હનુમાનજી મહારાજના દર્શન કર્યા અને આખું એક કેમ્પસ છે પાછળ જે દેખાઈ રહ્યું છે. અનેક બિલ્ડિંગો છે, ભોજનાલય છે, કષ્ટભંજન દેવ, ગોપાળાન સ્વામી ઉતારા છે, આ પાછળ જે દર્શન થઈ રહ્યા છે સંતાશ્રમ છે, અને પાછળ આપણું હનુમાનજી મહારાજનું સુંદર વિશાળ ભવ્ય મંદિર છે. આવો આપણે અંદરથી દર્શન કરીએ અને દરેક જે મોટા મોટા બિલ્ડિંગો છે એમની અંદર જઈને પણ આપણે એમના દર્શન કરીએ. સારંગપુર હનુમાનજી મહારાજનું આ વિશાળ ભવ્ય મંદિર, અને મંદિરની બાજુમાં જ અહીંયા શ્રીહરિ મંદિર છે, જેમને હવેલી પણ કહેવામાં આવે છે. બહુ જ પુરાતનીય અને કાષ્ટમાંથી બનેલી, લાકડામાંથી બનેલી આખી આ હવેલી છે. એની અંદર ભગવાન શ્રીહરિ અને સાથે હરિકૃષ્ણ મહારાજ, હનુમાનજી મહારાજ આદિ તમામ દેવો એ પધરાવેલા છે. ગોપીનાથજી મહારાજ પધરાવેલા છે. આવો આપણે દર્શન અંદરથી કરીએ, અને અંદર પ્રસાદીની વસ્તુઓ પણ રાખેલી છે, તેમના પણ આપણે દર્શન કરીએ. આ શ્રીહરિ મંદિરની અંદર સુંદર ચરણાવિંદો પણ પધરાવેલા છે, જેમના પણ તમને દર્શન કરાવું. આ પ્રસાદીના ચરણાવિંદો છે, જે ભગવાન શ્રીહરિ રાજી થઈને સંતોને આપ્યા હોય, અને પછી એ પરંપરાગત સંત પરંપરામાં અને મંદિરની પરંપરામાં આવ્યા હોય, અને અહીંયા આપણને દર્શન થાય છે. ભગવાન લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, ભગવાન સહજાનંદ સ્વામી, એક ચક્ષુવાળી બે મૂર્તિ એક સાથે દર્શન થાય છે. સાથે 4 જોડી ચરણાવિંદ આ બાજુ અને 4 જોડી આ બાજુ, ટોટલ 8 જોડી ચરણાવિંદ એક જ જગ્યા ઉપર ત્યાં આપણા દર્શન થાય છે. સુંદર અદ્ભુત નકશીકામે યુક્ત આખી આ કાષ્ટની હવેલી છે. અહીંયા ખૂણામાં જ ભગવાનની પ્રસાદીનું ગાડું છે, અહીંયા દર્શન માટે રાખેલું છે, અને સાથે પટારો છે, પથ્થર છે, એ પણ રાખેલું છે. મંદિરની બાજુમાં શ્રી હરિ મંદિર, આ સુંદર હવેલી છે, અને હવેલીની બાજુમાં જ ભોજનાલય આવેલું છે. અહીંયા સારંગપુર મંદિર દ્વારા દાદાની પ્રસાદી હજારોની સંખ્યામાં ભક્તો આવે તો કોઈ પણ ભક્તો ભૂખ્યા ન જાય અને બધાને પ્રસાદ મળે એવી સુંદર વ્યવસ્થાઓ અહીંયા ઊભી કરેલી છે. આવો આપણે અંદરથી દર્શન કરીએ. સારંગપુર હનુમાનજી મહારાજનું રસોડું એ ખરેખર વિશ્વવિખ્યાત છે, અને અહીંયા હજારો ભક્તો એક સાથે પ્રસાદ લઈ શકે, સ્વાદિષ્ટ અને છતાં પણ સાત્વિક, તો એવું સુંદર મજાનું રસોડું આપણે અંદરથી દર્શન કરીએ.
જય કષ્ટભંજન દેવ, જય સ્વામિનારાયણ. અમે અત્યારે સારંગપુર હનુમાનજી મહારાજ એમના દર્શન કરી અમારા યજમાન પરમ ભક્ત ઘનશ્યામભાઈ મંડપવાળા એમના યજમાન પદે હનુમાનજીની ધજા ચડાવવાનો એમનો સંકલ્પ એમના પિતાશ્રીનો, અને એની અંદર અમને પણ લાભ મળ્યો દાદાના દર્શનનો, ધજા ચડાવવાનો. એ ઉત્સવ પૂરો કરી અને હવે અમે આગળ નીકળ્યા છીએ ગઢડા જવા માટે. પણ રસ્તામાં આપણા ગુજરાતનું ઘરેણું એવા આર્યન ભગત એમની નવી બનાવેલી ગૌશાળા એમની મુલાકાત લેવા માટે આપણે જવાના છીએ. એમનો પણ આગ્રહ હતો અને સાથે અમને પણ એવી ઈચ્છા હતી કે આર્યન ભગતે સમાજનું એક ઉચ્ચતમ કક્ષાનું એક શ્રેષ્ઠ કામ કર્યું છે. હાલના સમયમાં ગાયોની સેવાની બહુ જરૂર છે, અને જ્યારે આવા મહાનુભાવો સમાજની અંદર ગાયની સેવામાં અગ્રેસર થાય ત્યારે અનેક લોકોને પ્રેરણા મળતી હોય છે. તો આવો આપણે એમની ગૌશાળાએ જઈ અને ત્યાં ગૌશાળાના દર્શન કરીએ, એમને મળીએ અને પછી આપણે આગળ વધીએ. આપણા વ્લોગની આ વિડીયોની શરૂઆત છે એ હનુમાનજી મહારાજથી થઈ હતી અને પૂર્ણાહુતિ છે આપણે ગઢડા ગોપીનાથજી મહારાજ એમના દર્શનથી આપણે કરવાની છે. તો વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો. કષ્ટભંજન દેવની જય, જય સ્વામિનારાયણ, જય ગોપીનાથજી મહારાજ, જય ગૌ માતા. તો ફાઇનલી આપણે આપણા આર્યન ભગત એમની ગૌશાળાએ, રાધા ગૌશાળાએ આપણે પહોંચી ગયા છીએ. ઘણા સમયથી મને ઈચ્છા હતી અને આર્યન ભગતે પણ કહેલું કે સ્વામી આ બાજુ આવો ત્યારે ચોક્કસથી પધારજો, અને આજે આ રાધા ગૌશાળાની અંદર આપણે સૌ અહીંયા પહોંચી ગયા છીએ. હાલ જે આ જગ્યા છે એમાં ગાયો આપણે 5 દેખાય છે. આગામી ટૂંક સમયની અંદર બહુ જાજી બધી ગાયો, ભગતને હાલ 15 દિવસનું મૌન છે એટલે ભગત બોલતા નથી, પણ એમના વતી હું કહી દઉં કે આગામી સમયની અંદર 40 થી વધુ 50, 100, 108 ગાયોનો સંકલ્પ છે, અને એ આર્યન ભગતનો સંકલ્પ ટૂંક સમયમાં એ પૂરો થવાનો છે. અને આ સ્થાનને જોઈને બહુ આનંદ આવે છે. જે જગ્યા ઉપર ગૌશાળા બનવાની છે એ જગ્યા ઉપર આપણે હવે હમણાં પહોંચીએ છીએ. હાલ આ જગ્યા ઉપર પાછળ આપણને ગાયો દેખાય છે એ 5 ગાયોની સેવા હાલ અહીંયા શરૂ થઈ ગઈ છે. આ વિડીયો જોનારા તમામ ભક્તોને હું ચોક્કસથી આજના દિવસે પ્રાર્થના કરીશ કે આજના સમયમાં આપણા ભારત દેશને, આપણા ભારત દેશની માતા એટલે કે ગૌ માતાને આપણા સૌની સેવાની જરૂર છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણી ગૌ માતા રસ્તા ઉપર રખડી રહી છે, દુઃખી થઈ રહી છે, અને આવા સમયમાં હર કોઈ લોકો પોતાની ઘરે ગાય બાંધી શકે, એની સેવા કરી શકે એ કદાચ ઇમ્પોસિબલ છે. હાલાકી નામુમકિન નથી, એવું કરવું જ પડશે, પણ કદાચ અત્યારે નથી થઈ શકતું. આવા સમયની અંદર ગૌમાતાની સેવાનો સંકલ્પ જ્યારે અમારે નાનકડા એવા આર્યન ભગત, ભલે ઉંમરમાં નાના છે પણ એમનો સંકલ્પ બહુ ઊંચો છે. 108 ગાય રાખવાનો સંકલ્પ એ કોઈ સામાન્ય વાત નથી. આપણે કદાચ એક ઉત્તરાયણના દિવસે પણ 1 ગાયની સેવા કરી હોય ને તો આપણને ઘણું લાગતું હોય, પણ એના બદલે 108 ગાયની સેવા જગ્યા ઉપર રહી અને આર્યન ભગત જ્યારે કરવાના હોય ત્યારે આપ સૌને હું ચોક્કસ વિનંતી કરીશ કે આપ સૌ પણ યથાશક્તિ, ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે પણ તમે સેવા કરજો. 1 રૂપિયાની સેવા હશે ને તો પણ એ 1000 ગણું પુણ્ય આપનારી સાબિત થશે. તો આપ સૌ પણ યથાશક્તિ સેવા કરજો, કારણ કે આ જગ્યા ઉપર જેટલી પણ સેવા આવશે બધી ગાયોની સેવામાં વપરાવાની છે. તો આપ સૌ પણ સેવા કરજો એ પ્રાર્થના અને અભ્યર્થના સાથે. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા.
માવારી મારા નૈણાનો ભાવના મોરીડા ઉપર નવલા કલંગી મોરીડા ઉપર નવલા કલંગી શોભે છે અતિ સારી હારે તુમે શોભે છે અતિ સારી માબારી મારા નૈણાનો ભાવના હેત કરીને હૈડાની ઉપર હેત કરીને હૈડાની ઉપર ચાર જગત દિનારી માવારે મારા નૈણાનો ભાવ અતિરે શોભે છે છાતી ઉપરથી અતિરે શોભે છે છાતી ઉપરથી ચાલ જગત દિનારી હારે તારી ચાલ જગત દિનારી માવારે મારા નૈણાનો ભાવના બ્રહ્માનંદ કહે આ છબી ઉપર બ્રહ્માનંદ કહે આ છબી ઉપર સરવસના હુવારી હારે મારું સર્વસના હુવારી માવારે મારા નૈણાનો ભાર જય મૂર્તિ મનોહર તારી માવારે મારા નૈણાનો ભાર માવારે મારા નૈણાનો ભાર શ્રી ગોપીનાથજી મહારાજ જય શ્રી હરિ કૃષ્ણ મહારાજ જય